આપણે પ્રશ્ન 25મો છેલ્લો આપણે યાદ કરી લઈએ કે પ્રશ્ન નંબર 25 આપણો એવો હતો કે કાર્બન સંયોજનનું નામકરણ સમજાવો. કે ભાઈ આપણે હાઇડ્રોકાર્બન લીધા હોય તો એની અંદર આપણે નામકરણ આપવાની વાત કરી હતી. જેમ કે એમાં આપણે ખાસ કરીને આલ્કોહોલ ઉપરના નામ આપ્યા હતા કે મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ એવા બધા નામ આપેલા હતા. પ્લસ એના અમુક નિયમો હતા કે સામાન્ય રીતે એમાં કેટલા કાર્બન પરમાણુ છે, પછી પૂર્વક કયો હોય છે, પ્રત્યય કયો હોય છે, અને એની ઉપરથી આપણે એક ઉદાહરણ આપ્યું તો તમને યાદ હોય તો પ્રોપેન હોય તો પ્રોપેન ઉપરથી પ્રોપેન, પ્રોપેનોન, પ્રોપીન અને પ્રોપાઇન આ ત્રણ વસ્તુ વિશે આપણે સમજેલા હતા મિત્રો, કે જેની અંદર આપણે વાત કરી હતી કે ખાસ કરીને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કે દ્વિબંધ અને ત્રિબંધ, અને સંતૃપ્ત હોય તો એક બંધ. તો એને લીધે એના નામ કઈ રીતે ફેરફાર થતા હતા એના વિશે આપણે વાત કરી હતી. હવે આજે જે પ્રશ્ન ચાલવાનો છે પ્રશ્ન નંબર 26, કાર્બનિક સંયોજનોનું નામકરણ સમજાવવાનું છે. મિત્રો કોષ્ટક તમને આપેલું છે 4.4 તરીકે તમારી ટેક્સ્ટબુકમાં હશે. મિત્રો આખું કોષ્ટક આપણે યાદ રાખવું જરૂરી છે, ગોખવાનું નથી, માત્ર આપણે સમજવાનું છે. કારણ કે આ એક તમને માત્ર ઉદાહરણ આપેલા છે. આવા કોઈ પણ ઉદાહરણ તમને આપી શકે ખરા? જો ઉદાહરણ આપ્યા હોય તો એની ઉપરથી એની અંદર કયો પ્રત્યય લાગેલો છે અથવા કયો ક્રિયાશીલ સમૂહ રહેલો છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. જેમ કે સૌપ્રથમ પહેલો જે આપ્યો છે હેલો આલ્કેન. મિત્રો આલ્કેન છે એટલે તમને એટલી ખબર હોવી જોઈએ કે આલ્કેન છે એટલે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય, અને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કે એની અંદર માત્ર એક બંધની વાત કરીએ છીએ. હવે એમાં પૂર્વક તરીકે આપ્યો છે ક્લોરો અને બ્રોમો. ક્લોરો અને બ્રોમો. જેમ કે ક્લોરીન ઉપરથી ક્લોરો થઈ ગયો અને બ્રોમિન ઉપરથી બ્રોમો થઈ ગયો. તો એના બંનેના ઉદાહરણ આપ્યા છે મિત્રો, કે અહીં સૌપ્રથમ તમે જોઈ શકો છો કે 3 કાર્બન લીધેલા છે, 1, 2 અને 3. હવે જે 3 કાર્બન છે, હવે આપણને ખ્યાલ છે મિત્રો કે કોઈ પણ કાર્બન હોય એની આજુબાજુમાં 4 સંયોજકતા થવી જોઈએ. તો જો આ પહેલા કાર્બનની વાત કરીએ તો અહીં 1, 2, 3 અને 4 આ 4 સંયોજકતા થઈ ગઈ. એમાં 3 જગ્યાએ તમે હાઇડ્રોજન ઉમેરી દીધો, કારણ કે આ સંયોજકતા છે એ આ બીજા કાર્બન માટે લાગુ પડશે. હવે જો બીજા કાર્બનની વાત કરવામાં આવે તો એની આજુબાજુમાં 2 સંયોજકતા અને ઉપર નીચે એક એક સંયોજકતા છે. તો ઉપર નીચે જે સંયોજકતા છે ત્યાં તમે H મૂકી દીધો, કારણ કે આ જે સંયોજકતા છે એ તો પાછા ત્રીજા કાર્બનની પણ લાગુ પડી શકશે. હવે ત્રીજો જે કાર્બન છે મિત્રો, એમાં ખાસ નોટ ડાઉન કરીએ, એમાં તમે ઉપર નીચે હાઇડ્રોજન મૂકેલો છે અને અહીં એને Cl તરીકે ક્લોરીન લીધેલું છે એટલે Cl મૂકેલું છે. હવે એનું નામ કઈ રીતે બનશે મિત્રો? તો સૌપ્રથમ આપણે નક્કી કરીએ કે કાર્બન કેટલા છે, 1, 2 અને 3. જો 3 હોય તો પ્રોપેન શબ્દ આપણે ખ્યાલ છે, તો અહીંયા પાછળ પ્રોપેન શબ્દ આવી ગયો અને ક્લોરીન ઉપરથી થઈ ગયો ક્લોરો, તો ક્લોરો પ્રોપેન. સેમ વસ્તુ મિત્રો અહીં પણ તમે જોઈ શકો છો, માત્ર ફેરફાર એટલો જ છે કે જે જગ્યાએ ક્લોરીન હતું એની જગ્યાએ તમે Br એટલે બ્રોમિન લીધેલું છે. બાકીની જે રચના છે એ સેમ ટુ સેમ રહેશે, એટલે કે એમાં ક્યાંય ફેરફાર જોવા મળશે નહીં. તો જેમ અહીંયા ક્લોરીન ઉપરથી ક્લોરોપ્રોપેન થઈ ગયું, એવી રીતે અહીંયા બ્રોમિન ઉપરથી બ્રોમોપ્રોપેન થઈ જાય. મિત્રો આનું અણુસૂત્ર જો આપણે તૈયાર કરવું હોય તો અણુસૂત્ર તમે એકદમ સહેલી રીતે કરી શકો. જેમ કે જો અહીંયા જે પહેલો કાર્બન છે એની સાથેનું આખું માળખું ગણો તો CH3, આ સાથે ગણીએ એટલે CH2, આ સાથે ગણો એટલે CH2 અને પાછળ આવી ગયો Cl. એટલે આખું અણુસૂત્ર એનું બનશે CH3, CH2, CH2, Cl. એ જ રીતે મિત્રો અહીં બનશે CH3, CH2, CH2, Br. તો આ રીતે તમે એના અણુસૂત્ર પણ તૈયાર કરી શકો. હવે એના પછી આપ્યું છે મિત્રો આલ્કોહોલ. તો આલ્કોહોલમાં પ્રત્યય લાગેલો હોય, એટલે પ્રત્યય તમને ખ્યાલ હોવો જોઈએ મિત્રો, જેમ પૂર્વક આગળ તરફ લાગેલો હોય એમ પ્રત્યય છે પાછળ લાગેલો હોય, એમાં ઓલ શબ્દ આવેલો હોય છે. પરંતુ જ્યારે આપણે શબ્દો મૂકીએ છીએ ત્યારે એમાં નોલ શબ્દો મૂકીએ છીએ, જેમ કે પ્રોપેનોલ, બ્યુટેનોલ, પેન્ટેનોલ એ રીતે. હવે અહીં પણ તમે જોઈ શકો છો 3 કાર્બન છે. આ 3 કાર્બન છે, પહેલા કાર્બનની આજુબાજુમાં 4 સંયોજકતા છે તો ત્યાં તમે 3 હાઇડ્રોજન મૂકી દો પહેલાંની જેમ જ. એ જ રીતે બીજો કાર્બન છે ત્યાં પણ તમે 2 હાઇડ્રોજન મૂકી શકો. ત્રીજો કાર્બન છે ત્યાં તમે 2 હાઇડ્રોજન. પણ મિત્રો આલ્કોહોલ છે તો આલ્કોહોલની ઓળખ આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે આલ્કોહોલની ઓળખ છે એમાં પાછળ OH લાગે, તો આ પાછળ OH લાગી ગયું. હવે કાર્બનની સંખ્યા તમે ગણતરી કરો તો 1, 2, 3 છે. તો 3 હોય તો પ્રોપેન ઉપરથી પ્રોપેનોલ, જો 4 હોય તો બ્યુટેન ઉપરથી બ્યુટેનોલ, અને કદાચ 5 કાર્બન હોય તો પેન્ટેન ઉપરથી પેન્ટેનોલ. આનું અણુસૂત્ર તમારે તૈયાર કરવું છે તો આનું અણુસૂત્ર થશે CH3, CH2, CH2, OH. તો આ રીતે મિત્રો એનું અણુસૂત્ર પણ તમે તૈયાર કરી શકો છો.
હવે આવે છે આલ્ડીહાઇડ। તો આલ્ડીહાઇડની ઓળખ શું છે મિત્રો? કે આલ્ડીહાઇડ હોય એમાં પાછળ CHO લાગેલો હોય, એ તમને ખ્યાલ હશે। એમાં પાછળ પ્રત્યે આલ આવે, પરંતુ આપણે જ્યારે નામ લખીએ છીએ ત્યારે નાલ શબ્દ લાગે, જેમ કે મિથેનાલ, ઇથેનાલ, પ્રોપેનાલ, એ રીતે। હવે અહીં પણ તમે જોઈ શકો છો 3 કાર્બન છે। તો આ 3 કાર્બન છે, એમાં પહેલા કાર્બનની અંદર સેમ આગળની જેમ જ આપણે કર્યું એમ 3 સંયોજકતા હાઇડ્રોજન મૂકી દીધી। બીજા કાર્બન છે તો ત્યાં પણ આપણે 2 સંયોજકતામાંની અંદર H મૂકી દીધો। હવે મિત્રો ખાસ નોંધી લેશો અહીં કે જે ત્રીજો કાર્બન છે, કારણ કે આલ્ડીહાઇડનું જે બંધારણ છે એની અંદર એવું છે કે C ડબલ બોન્ડ O અને H। તો અહીં તમે જોઈ શકો છો કે આ કાર્બન છે એની આજુબાજુમાં તમે સંયોજકતા ગણો તો 1, 2 અને 2 અહીં છે, એટલે ટોટલ 4 થઈ ગઈ। તો અહીં H મૂકી દીધો, અહીં O મૂકી દીધો। આનું અણુસૂત્ર તમારે તૈયાર કરવું હોય તો આ રીતે બની શકે મિત્રો, CH3 CH2 અને આને ભેગું ગણવાનું CHO CHO CH3 CH2 CHO, એટલે 3 કાર્બન છે એટલે પ્રોપેન ઉપરથી થઈ ગયું પ્રોપેનાલ। મિત્રો ખાસ નોંધી લેશું પ્રોપેનોલ અને પ્રોપેનોલ નાલ, કારણ કે નોલ શબ્દ લાગે એટલે આલ્કોહોલ બની જાય છે, અને જ્યારે નાલ શબ્દ લાગે છે ત્યારે આલ્ડીહાઇડ બની જાય છે। ત્યાર પછી મિત્રો કીટોન પણ એવું જ છે કે એમાં પ્રત્યય ઓન આવે છે, પરંતુ આપણે જ્યારે નામ લખીએ છીએ ત્યારે પાછળ નોન શબ્દ મૂકીએ, જેમ કે પ્રોપેનોન, બ્યુટેનોન, પેન્ટેનોન, એ રીતે। હવે જો કીટોનની ઓળખ કરવામાં આવે તો કીટોન પાસે પણ 3 કાર્બન છે, અને 3 કાર્બનની અંદર આપણે ગણતરી કરીએ તો પહેલો જે કાર્બન છે એની આજુબાજુમાં 3 સંયોજકતા ઘટી। હવે લાસ્ટ કાર્બન છે એમાં પણ તમે જોઈ શકો છો કે 1 સંયોજકતા છે એટલે ત્યાં પણ 3 ઘટી। પરંતુ મિત્રો જો વચ્ચેના કાર્બનની વાત કરવામાં આવે તો એની આજુબાજુમાં 1 સંયોજકતા છે એટલે 2 તો છે જ, અને અહીંયા તમે ડબલ બોન્ડ O મૂકી દો, ડબલ બોન્ડ O મૂકી દો એટલે એની ટોટલ 4 સંયોજકતા થઈ ગયું। મિત્રો હવે એનું અણુસૂત્ર આપણે તૈયાર કરવું છે તો આનું અણુસૂત્ર એ રીતે બનશે CH3 CO, આને ભેગું જ લેશું, આમાં વચ્ચે ડબલ બોન્ડ અણુસૂત્રમાં ડબલ બોન્ડ દર્શાવવું જરૂરી નથી। તો CH3 CO CH3, જેને 3 કાર્બન હોવાને લીધે પ્રોપેન ઉપરથી એનું નામ થઈ ગયું પ્રોપેનોન। તો આ રીતે મિત્રો નોલ, નાલ અને નોન એમાં 3માં ખાસ ધ્યાન રાખશું, કારણ કે નોલ એટલે આલ્કોહોલ થઈ ગયું, નાલ એટલે આલ્ડીહાઇડ થઈ જશે, અને નોન એટલે કીટોન થઈ જશે। તો આ રીતે મિત્રો ત્રણેયની ઓળખ પણ અલગ છે। હવે એના પછી 5 નંબર આવે છે મિત્રો આલ્કિન। તો આલ્કિનમાં પ્રત્યય ઇન આવે, જેમ કે પ્રોપિન, બ્યુટીન, પેન્ટીન, ઇન શબ્દ આવે। તો હવે એની ગણતરી કરવી છે તો એમાં પણ 3 કાર્બન લીધેલા છે, પરંતુ મિત્રો આલ્કિન છે, અને આલ્કિન એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે આલ્કિન એટલે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં જેમાં ડબલ બોન્ડ હોય ત્યાં આલ્કિન આવે, અને ટ્રિપલ બોન્ડ હોય એટલે કે 3 બંધ હોય ત્યાં આલ્કાઇન આવશે। હવે જો આની વાત કરવામાં આવે મિત્રો તો અહીં 3 કાર્બન લીધેલા છે, 1, 2 અને 3। હવે 3 કાર્બન છે એમાં તમે જોઈ શકો છો પહેલો કાર્બન છે એની આજુબાજુમાં ટોટલ 4 સંયોજકતા થવી જોઈએ, તો 1 સંયોજકતા હતી અને 3 ઘટેલી હતી, એ 3 હાઇડ્રોજન મૂકેલા છે। હવે જે બીજો અને ત્રીજો કાર્બન છે એની વચ્ચે તમે ડબલ બોન્ડ દર્શાવો। ડબલ બોન્ડ એટલા માટે દર્શાવે મિત્રો કારણ કે આલ્કિન છે, અને આલ્કિન હોવાને લીધે આપણે કોઈ પણ એક જગ્યાએ ડબલ બોન્ડ દર્શાવવો પડે। જરૂરી નથી કે તમે છેલ્લે ડબલ બોન્ડ દર્શાવો, તમે અહીં પણ ડબલ બોન્ડ દર્શાવી શકો। તો અહીં મેં છેલ્લે ડબલ બોન્ડ દર્શાવ્યો છે, એનો મતલબ એવો થઈ ગયો કે આ કાર્બન પાસે 1 સંયોજકતા હતી અને અહીંયા ડબલ બોન્ડ છે એટલે ટોટલ 3 સંયોજકતા થઈ ગઈ। હવે 1 સંયોજકતા ઘટી એટલે ત્યાં H મૂકી દીધેલો છે। આ કાર્બનની વાત કરવામાં આવે તો એની પાસે 2 સંયોજકતા છે, અને 1 અહીંયા મૂકીએ અને 1 અહીંયા મૂકીએ એટલે ટોટલ 4 સંયોજકતા થઈ ગઈ। હવે જે સંયોજકતા મૂક્યું છે એની સાથે તમે હાઇડ્રોજન જોડી દો એટલે આ જે અણુસૂત્ર તમારું બંધારણીય સૂત્ર તૈયાર થઈ ગયું એ છે 3 કાર્બન ઉપરથી પ્રોપેન ઉપરથી પ્રોપીન। તો આ રીતે મિત્રો એનું અણુસૂત્ર તૈયાર થઈ ગયું પ્રોપીન એનું નામ થઈ ગયું, અને એનું અણુસૂત્ર આપણને ખ્યાલ છે મિત્રો કે એની પાસે 3 કાર્બન છે, આ 3 કાર્બન છે અને હાઇડ્રોજન ટોટલ 6 છે। તો આ રીતે એનું અણુસૂત્ર થશે C3H6। આ તમારું થઈ ગયું પ્રોપીનનું અણુસૂત્ર। પછી એવી જ રીતે મિત્રો આપણે કાર્બોક્સિલિક એસિડની વાત કરીએ તો એમાં ઓઇક એસિડ શબ્દ લાગે, જેમ કે મિથેનોઇક એસિડ, બ્યુટેનોઇક એસિડ, પેન્ટેનોઇક એસિડ, આ રીતે। તો હવે અહીં પણ 3 કાર્બન છે, 1, 2 અને 3 કાર્બન। પહેલો કાર્બન છે એની પાસે 1 સંયોજકતા હતી એટલે ત્યાં 3 ઘટ્યા। બીજો કાર્બન છે એની પાસે 2 સંયોજકતા હતી એટલે ત્યાં પણ 2 સંયોજકતા ઘટી। હવે લાસ્ટ જે છે એમાં ખાસ ધ્યાન રાખજો મિત્રો, કાર્બોક્સિલિક એસિડની ઓળખ એ છે કે એની પાછળ COOH લાગેલું હોય, COOH। તો અહીં તમે જોઈ શકો છો C, આ ડબલ O અને H,
પરંતુ એક ખાસ નોટ ડાઉન કરો કે અહીં બંને સાઈડ એક એક સંયોજકતા છે એટલે 2 ઘટે છે, ત્યાં તમે ઓ છે ત્યાં તમે ડબલ બોન્ડ મૂકી દો એટલે ટોટલ 4 સંયોજકતા થઈ ગઈ. કદાચ તમે ડબલ બોન્ડ ઓ ઉપરની જગ્યાએ નીચે મૂકો તો પણ ચાલે. અહીં તમે જોઈ શકો છો મિત્રો કે જે 3 કાર્બન છે તો 3 કાર્બન ઉપરથી પ્રોપેન ઉપરથી એનું નામ થઈ ગયું પ્રોપેનોઇક એસિડ. કદાચ અહીં 4 કાર્બન હોત તો બ્યુટેન ઉપરથી બ્યુટેનોઇક એસિડ. હવે આનું અણુસૂત્ર તૈયાર કરવું છે તો એ પણ ઇઝી છે. આને ભેગું લઈ લ્યો એટલે CH3, આને ભેગું લઈએ એટલે CH2 અને અહીંયા આ બધાને ભેગું લેવાનું એટલે એનું થાય COOH. એટલે આખું અણુસૂત્ર થઈ ગયું CH3 CH2 COOH, જેનું નામ થશે પ્રોપેનોઇક એસિડ. અને જે રીતે મિત્રો આપણે આલ્કિનની વાત કરી એવી રીતે આલ્કાઇન આવે, પરંતુ આલ્કાઇન છે એમાં આઇન પ્રત્યે આવી જાય, જેમ કે પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટાઇન, હેક્ઝાઇન એવી રીતે. હવે આલ્કાઇન છે એ પણ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે, પરંતુ આલ્કાઇન છે એની અંદર કોઈ પણ એક જગ્યાએ તમારે કાર્બન કાર્બન વચ્ચે 3 બંધ લેવા પડે. જેમ કે અહીં તમે જોઈ શકો છો મેં 3 કાર્બન લીધેલા છે, 1, 2 અને 3. હવે 3 કાર્બન છે એમાં છેલ્લા જે 2 કાર્બન તમને દેખાય છે એટલે કે બીજો અને ત્રીજો, તેની વચ્ચે 3 બંધ મૂકેલા છે, પણ બાકીની બધી જગ્યાએ સિંગલ બોન્ડ આવે. હવે અહીં તમે એક બંધ મૂક્યો છે એટલે ત્યાં 3 સંયોજકતા ઘટી એટલે 3 હાઇડ્રોજન મૂકી દીધા. હવે આ કાર્બનની વાત કરીએ તો એની પાસે 3 સંયોજકતા અહીંયા છે અને એક અહીંયા, એટલે ટોટલ 4 થઈ ગઈ, એટલે ત્યાં કોઈ ઘટતી નથી. હવે લાસ્ટ કાર્બન છે એની પાસે 3 સંયોજકતા છે એટલે એક ઘટશે, ત્યાં તમે H મૂકી દો તો એનું 3 કાર્બન હોવાને લીધે પ્રોપેન ઉપરથી એનું નામ થઈ ગયું પ્રોપાઇન. અને એનું અણુસૂત્ર થશે કાર્બન 3 એટલે C3 અને હાઇડ્રોજન 4 છે એટલે H4, તો C3H4. તો આ રીતે મિત્રો તમારી સામે જે સંયોજનનો વર્ગ બતાવેલો છે 1 થી 7 સુધીનો, એની અંદર આપણે દરેક માટે 3 કાર્બનની વાત કરેલી છે. તમે પરીક્ષાની અંદર 4 કાર્બન અથવા 5 કાર્બનનું પણ તમે આ રીતે લઈ શકો ખરા, પરંતુ ખાસ એ નોંધી લેશું મિત્રો કે એના નામ લખવામાં ધ્યાન રાખવાનું. ફરી પાછું હું રિપીટ કરું છું કે જ્યારે હેલો આલ્કેન હોય તો એની અંદર પૂર્વક તરીકે ક્લોરો, બ્રોમો એવા શબ્દ લાગે. આલ્કોહોલ હોય તો પાછળ નોલ શબ્દ લાગશે. આલ્ડીહાઇડ હશે તો પાછળ નાલ શબ્દ લાગશે. કીટોન હશે તો છેલ્લે નોન શબ્દ લાગશે. પછી એ સિવાય આલ્કિન હોય તો એમાં ડબલ બોન્ડ હોવા જોઈએ. પછી આલ્કાઇન હોય તો એમાં ટ્રિપલ બોન્ડ એટલે કે 3 બંધ હોવા જોઈએ. અને કાર્બોક્સિલિક એસિડ છે તો એમાં પાછળ COOH રહેલું હોવું જોઈએ. તો આ રીતે મિત્રો જે આપણું કોષ્ટક આપણે પૂર્ણ કર્યું એ કોષ્ટક આપણા માટે ખૂબ જ અગત્યનું હતું અને 3 કાર્બન માટે કરેલું છે એ જ રીતે તમે 4 અને 5 કાર્બન માટે પણ પ્રેક્ટિસ કરી શકો છો. હવે એના પછી જે આપણી ટેક્સ્ટ બુકની અંદર પ્રશ્નો આપેલા હોય છે એ પ્રશ્નોની આપણે વાત કરીએ કે પેન્ટેન માટે તમે કેટલા બંધારણીય સમઘટકો દોરી શકો. મિત્રો સમઘટકો જેના વિશે આપણે આગળ ટૂંકનોંધ આવી ગઈ છે, તો એના વિશે જો વાત કરવામાં આવે તો સમઘટક એટલે શું? તો સમઘટક એટલે આપણને ખ્યાલ છે કે જેના અણુસૂત્ર સરખા હોય પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય તેને સમઘટકો કહેવાય. હવે પહેલો શબ્દ આપ્યો છે પેન્ટેન. તો મિત્રો પેન્ટેનનું પહેલાં તમને અણુસૂત્ર ક્લિયર હોવું જોઈએ કે પેન્ટેનનું અણુસૂત્ર શું છે. તો પેન્ટેનનું અણુસૂત્ર છે C5 અને H12. C5H12 આ એનું અણુસૂત્ર છે. હવે મિત્રો તમે ગણતરી કરશો તો અહીં કાર્બન 5 અને હાઇડ્રોજન 12 થશે. અહીં પણ એ જ સંખ્યા જોવી મળે અને અહીં પણ એ જ સંખ્યા મળે. તો ખાસ એ યાદ રાખીએ ત્રણેયના અણુસૂત્ર સરખા છે પરંતુ ત્રણેયના બંધારણીય સૂત્રો અલગ અલગ છે, માટે તેને સમઘટકો કહેવાય. તો હવે જો પેન્ટેનની વાત કરીએ, આ પહેલાં મિત્રો આપણે એક લેક્ચરમાં આ પ્રશ્ન આવ્યો હતો ત્યારે બ્યુટેનની વાત કરી હતી, અહીં પેન્ટેનની વાત કરે છે. હવે કાર્બન 5 છે, જો સરળ શૃંખલા બનાવવી હોય તો તમારે એકદમ ઇઝી છે કે પહેલાં સૌપ્રથમ આપણે 5 કાર્બન લીધેલા છે. આ 5 કાર્બનની વચ્ચે દરેક કાર્બન વચ્ચે આપણે સિંગલ બોન્ડ મૂકી દઈએ. જો આ કાર્બનની વાત કરીએ તો એની પાસે એક બંધ હોય એટલે ત્યાં 3 ઘટે એટલે 3 ને 1 4 થઈ ગયા. આ કાર્બન છે એની આજુબાજુમાં 2 બંધ છે એટલે ત્યાં 2 છે એટલે 2 ઘટ્યા એટલે H2 મૂક્યા. એ જ રીતે મિત્રો અહીં પણ તમે જોઈ શકો છો, અહીં ડાબી અને જમણી બાજુ એક બંધ છે એટલે 2 થઈ ગયા, એટલે અહીં પણ તમે 2 મૂકો છો. આ કાર્બન ચોથા કાર્બનની વાત કરીએ તો અહીં પણ ડાબી જમણી બાજુ 2 બંધ છે એટલે ત્યાં 2 ઘટ્યા એટલે H2 મૂક્યા. પણ જે લાસ્ટ કાર્બન હતો મિત્રો એની અંદર આપણે શું કર્યું, એની પાસે એક જ બંધ હતો એટલે ત્યાં 3 ઘટતા હતા એટલે આપણે H3 મૂક્યા. તો આ જે છે એને કહેવાય નોર્મલ પેન્ટેન, શોર્ટમાં N પેન્ટેન એટલે નોર્મલ પેન્ટેન, સરળ શૃંખલા.
હવે આ જ બંધારણને મારે બીજી રીતે દર્શાવી શકું. કઈ રીતે મિત્રો? આપણે લેવાના 5 જ કાર્બન છે, એમાં ફેરફાર નહીં કરીએ. તો 5 કાર્બન છે, એમાંથી મેં પહેલાં 4 કાર્બન લીધા, 1, 2, 3 અને 4. આ 4 કાર્બન લીધેલા છે, પણ જે બીજા નંબરનો કાર્બન છે એમાં વચ્ચે એક શાખા બનાવી અને ત્યાં પણ એક કાર્બન લઈ લઈએ. એટલે ટોટલ તમે જોઈ શકો છો 5 કાર્બન થઈ ગયા. હવે જો આ કાર્બનની વાત કરવામાં આવે, પહેલા કાર્બનની, તો એક બંધ હતો એટલે ત્યાં 3 હાઇડ્રોજન મૂક્યા. આ કાર્બનમાં ખાસ જોજો મિત્રો કે જે બીજા નંબરનો કાર્બન હતો એની પાસે 1, 2, 3 બંધ છે, એટલે ત્યાં એક જ ઘટે, એટલે H એક મૂક્યો. આ કાર્બનની વાત કરવામાં આવે ત્રીજા નંબરનો, તો એની આગળ અને પાછળ એટલે કે ડાબી જમણી તમે જોઈ શકો છો 2 બંધ છે, એટલે ત્યાં તમે H2 લીધા. એ રીતે લાસ્ટ કાર્બન છે એની પાસે એક જ બંધ છે, એને લીધે એની પાસે આપણે 3 હાઇડ્રોજન મૂક્યા. પરંતુ મિત્રો ખાસ નોંધી લેશું કે અહીં ઉતાવળ નહીં કરીએ. આ જે કાર્બન હતો એની પાસે એક જ બંધ હતો, એટલે ત્યાં તમે H3 મૂક્યા. તમે કાઉન્ટ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે કાર્બનની સંખ્યા 5 થશે અને હાઇડ્રોજનની સંખ્યા 12 થઈ જશે. 11 પણ નહીં ચાલે અને 10 પણ નહીં ચાલે કે 13 પણ નહીં ચાલે, સંખ્યા એક્ઝેક્ટ 12 થવી જોઈએ. એ જ રીતે મિત્રો નિયોપેન્ટેનની જો વાત કરવામાં આવે, આ છે એનું નામ હતું આઇસોપેન્ટેન. જેમ આને નોર્મલ પેન્ટેન કીધું એમ આને આઇસોપેન્ટેન. અને ત્રીજું આવે છે એ છે નિયોમેન્ટેન. તો નિયોમેન્ટેનમાં આપણે શું કરશું મિત્રો? કાર્બનની સંખ્યા 5 જ લેવાની છે. તો સૌપ્રથમ 1, 2 આ 3 કાર્બન લીધેલા છે. આ 3 કાર્બન છે એમાં જે બીજા નંબરનો કાર્બન છે એમાં 2 શાખા બનાવે. અહીં 1 બનાવેલી હતી, અહીં 2 બનાવે. એક ઉપર કાર્બન મૂકીએ, એક નીચે મૂકીએ, એટલે ટોટલ થઈ ગયા 5 કાર્બન. હવે જો પહેલાંની વાત કરવામાં આવે તો એની પાસે એક સંયોજકતા, એટલે ત્યાં 3 ઘટે. આ ઉપરનો કાર્બન છે એની પાસે એક સંયોજકતા, એટલે ત્યાં પણ 3 ઘટશે. તમે જોઈ શકો છો આ બાજુ જે કાર્બન છે એની પાસે એક સંયોજકતા, એટલે ત્યાં પણ 3 ઘટ્યું. અને નીચેનો જે કાર્બન છે એની પાસે એક સંયોજકતા, એટલે ત્યાં પણ 3 ઘટ્યું. પણ વચ્ચેનો જે કાર્બન છે એની આજુબાજુમાં ટોટલ તમે જોઈ શકો છો 4 સંયોજકતા થઈ ગઈ, એટલે ત્યાં આપણે એક પણ H મૂકતા નથી. તો આ રીતે કાર્બનની સંખ્યા 5 થઈ ગઈ અને હાઇડ્રોજનની સંખ્યા થઈ ગઈ 12. તો આ રીતે મિત્રો જ્યારે આપણે અણુસૂત્ર ત્રણેયના સરખા છે પરંતુ બંધારણીય સૂત્ર દરેકના અલગ હોવાને લીધે એને આપણે સામાન્ય રીતે સમઘટક તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી મિત્રો બીજો પ્રશ્ન તમને આપેલો છે કે કાર્બનના 2 ગુણધર્મો કયા છે જેના કારણે આપણી ચારે તરફ કાર્બન સંયોજનની વિશાળ સંખ્યા આપણે જોઈએ છીએ. તો એના સૌથી અગત્યના 2 ગુણધર્મ છે મિત્રો. એ પહેલું કે કાર્બનનો કેટેનેશનનો ગુણ, જેના વિશે અગાઉ આપણે ટૂંકમાં જોયેલી છે કે કેટેનેશન એટલે શું, કે જેની અંદર કાર્બન છે એ અસંખ્ય કાર્બન છોડાય અને આખી શૃંખલા બનાવે છે, સાંકળ બનાવે છે, જેને કેટેનેશનનો ગુણ કીધો હતો. અને બીજું હતું કાર્બનની સંયોજકતા, કે કાર્બનની સંયોજકતા સામાન્ય રીતે છે એ આપણને ખ્યાલ છે 4 હોય છે, બરાબર. એ આપણે એના ખાસ કરીને પરમાણુ ક્રમાંક આધારે અને ઇલેક્ટ્રોન રચનાને આધારે નક્કી કર્યું હતું. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે મિત્રો, સાયક્લોપેન્ટેનનું સૂત્ર અને ઇલેક્ટ્રોન બિંદુ રચના શું થશે? સાયક્લોપેન્ટેન, તો સાયક્લોપેન્ટેનનું અણુસૂત્ર છે C5H10, એટલે કે કાર્બનની સંખ્યા 5 છે અને હાઇડ્રોજનની સંખ્યા 10 છે. અહીં મિત્રો તમે રેડ કલરના જે રાઉન્ડ જોઈ છો એ બધાય કાર્બન બતાવેલા છે, 1, 2, 3, 4 અને 5. આ 5 કાર્બન છે મિત્રો એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, એ રીતે દર્શાવ્યો છે. એક પહેલો કાર્બન છે બીજા કે ત્રીજા, ચોથા અને 5મા દરેક વચ્ચે તમે જોઈ શકો છો ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે. પરંતુ ખાસ એ નોટ ડાઉન કરશો કે કાર્બનની સંયોજકતા 4 છે અને હાઇડ્રોજનની સંયોજકતા માત્ર 1 જ છે, એટલે એ રીતે આપણે નક્કી કરશું. તો જે કાર્બનની 4 સંયોજકતા છે એને આપણે એ રીતે દર્શાવીએ કે દાખલા તરીકે આ પહેલો કાર્બનની જો વાત કરું, અહીં રાઉન્ડ હું દર્શાવું છું, એની પાસે 4 સંયોજકતા છે, 2 અહીં દર્શાવેલી છે, 2 અહીં દર્શાવેલી છે. હવે જે પહેલો છે એ બીજા સાથે ભાગીદારી કરે છે, બીજો છે એ ત્રીજા સાથે, ત્રીજો ચોથા સાથે, ચોથો 5મા સાથે અને 5મો છે એ પહેલા સાથે. તો આ રીતે દરેક જગ્યાએ તમે જોઈ શકો છો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે. પરંતુ હવે જો હાઇડ્રોજનની વાત કરવામાં આવે મિત્રો, તો દરેક કાર્બન સાથે 2 હાઇડ્રોજન જોડાયેલા છે. અહીં 2 હાઇડ્રોજન, અહીં 2 હાઇડ્રોજન, અહીં 2 હાઇડ્રોજન, આ રીતે 10 હાઇડ્રોજન છે. હવે હાઇડ્રોજન છે, હવે કાર્બનની 2 સંયોજકતા છે, 4 સંયોજકતા, એમાં 2 તો એને ભાગીદારી કરી નાખી, તો કાર્બનની 2 બાકી વધી, એક પહેલા હાઇડ્રોજન સાથે અને બીજો છે એ બીજા હાઇડ્રોજન સાથે. એટલે આ રીતે 2 હાઇડ્રોજન સાથે ભાગીદારી કરશે. અહીં જે તમે ડોટ બતાવેલું છે એ કાર્બન માટેનું છે અને જે ચોકડી બતાવેલી છે એ હાઇડ્રોજન માટે બતાવેલી છે.
ત્યાર પછી ચોથો પ્રશ્ન છે મિત્રો કે નીચે દર્શાવેલા સંયોજનોના બંધારણ દોરો. તો પેલું છે ઇથેનોઇક એસિડ. તો ઇથેનોઇક એસિડનું બંધારણ એટલે શું મિત્રો કે એનું અણુસૂત્ર કઈ રીતે બનતું હશે, તો એની ઉપરથી આપણે દર્શાવવાનું છે કે ઇથેનોઇક એસિડ. હવે ઇથેનોઇક એસિડ એટલે આપણને ખબર છે કાર્બોક્સિલિક એસિડની વાત કરેલી હોવી જોઈએ, અને કાર્બોક્સિલિક એસિડની વાત હોય તો એમાં આપણને ખ્યાલ છે મિત્રો પાછળ COOH આવેલું હોય. હવે ઇથેન ઉપરથી ઇથેનોઇક એસિડ બની ગયું, ઇથેન ઉપરથી ઇથેનોઇક એસિડ. તો ઓલરેડી એક કાર્બન છે અને એક સંયોજકતા છે આની પાસે, એટલે બીજો કાર્બન તમે લ્યો એટલે 2 કાર્બન એટલે ઇથેન થઈ ગયું. અને તમે જોઈ શકો છો મિત્રો કે આની પાસે એક સંયોજકતા હતી એટલે 3 ઘટી, એટલે અહીંયા H3 મૂકેલું છે એટલે આખું અણુસૂત્ર થઈ ગયું CH3COOH. એવી રીતે પછી બીજું આપેલું છે બ્રોમોપેન્ટેન. તો બ્રોમોપેન્ટેન બનાવવું છે તો એના માટે સિમ્પલ વસ્તુ યાદ રાખીએ કે સૌથી પહેલાં આપણે ખાસ કરીને બ્રોમોપેન્ટેન છે તો એની અંદર ખાસ કરીને પહેલાં 4 કાર્બન લીધેલા છે. આ 4 કાર્બન છે એની અંદર પાછળ આપણે બ્રોમો શબ્દ મૂકેલો છે. બ્રોમો એટલે પાછળ BR લાગી જશે. હવે જેમ આપણે દર વખતની જેમ કરીએ એમ પહેલો કાર્બન છે એની પાસે એક સંયોજકતા એટલે ત્યાં 3 ઘટે, બીજો કાર્બન છે એની પાસે 2 સંયોજકતા એટલે ત્યાં 2 ઘટશે, આ કાર્બન છે એની પાસે પણ 2 સંયોજકતા એટલે ત્યાં પણ 2 ઘટ્યું, અને છેલ્લે કાર્બન જે છે એની પાસે 2 સંયોજકતા એટલે ત્યાં પણ 2 ઘટે. હવે એના પછી આપેલું છે બ્યુટેનોન. તો મિત્રો બ્યુટેનોન એટલે શું, તો બ્યુટેનોન એટલે આપણને ખબર છે કીટોન સમૂહની વાત કરી છે, અને કીટોન સમૂહની ઓળખ છે કે જેમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ કોઈ પણ એક જગ્યાએ આવેલું હોય. તો બ્યુટેનનું અણુસૂત્ર આપણને ખ્યાલ છે કે જેમાં 4 કાર્બન હોવા જોઈએ. તો 4 કાર્બન લીધેલા છે, 1 2 3 અને 4. આ જે 4 કાર્બન છે એને આપણે લાઈનમાં ગોઠવેલા છે. તમે કોઈ પણ જગ્યાએ કાર્બન અને કાર્બન સાથે ઓક્સિજન જોડી શકો ડબલ બોન્ડ, જરૂરી નથી કે અહીંયા તમે જોડી શકો, તમે અહીંયા પણ જોડી શકો. હવે આ કાર્બનની જો વાત કરવામાં આવે તો એની પાસે એક બંધ હતો એટલે ત્યાં 3 ઘટ્યા. આ કાર્બન છે એની પાસે 1 2 3 અને 4 સંયોજકતા થઈ ગયું એટલે ત્યાં H મૂકવાની જરૂર નથી. પછી આ કાર્બનની વાત કરીએ તો એની આગળ અને પાછળ 2 સંયોજકતા છે એટલે ત્યાં આપણે 2 મૂકેલા છે, અને લાસ્ટ છેલ્લો કાર્બન છે મિત્રો એની પાસે એક સંયોજકતા છે એટલે ત્યાં 3 ઘટી. તો આ રીતે આપણે એનું અણુસૂત્ર તૈયાર કર્યું મિત્રો, બ્યુટેનોનનું આવ્યું છે. ત્યાર પછી આપે છે મિત્રો હેક્ઝેનોલ. તો હેક્ઝેન ઉપરથી હેક્ઝેનોલ આવ્યું છે. હવે નોલ શબ્દ આપ્યું છે તો હેક્ઝેનાલ શબ્દ છે. તો હેક્ઝેનાલ શબ્દ છે એ આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહની વાત કરી છે, અને આલ્ડીહાઇડ હોય એટલે આપણને ખ્યાલ છે મિત્રો કે એમાં પાછળ CHO આવવું જોઈએ. હવે CHO આવે, અહીંયા હેક્ઝેનોલ નથી મિત્રો, એક સુધારી નાખશો આપણે, હેક્ઝેનાલ છે. તો આ જે હેક્ઝેનાલ છે એની અંદર આપણે ગણતરી કરવી હોય તો સૌપ્રથમ હેક્ઝેન એટલે કાર્બનની સંખ્યા 6 થવી જોઈએ. તમે જોઈ શકો છો કાર્બનની સંખ્યા 1 2 3 4 5 અને 6. હવે જેમ આપણે ગોઠવણી કરીએ પ્રમાણે કે પહેલો કાર્બન છે એની પાસે એક સંયોજકતા એટલે ત્યાં 3 ઘટે, બીજો કાર્બન છે એની પાસે 2 સંયોજકતા આગળ પાછળ એટલે 2 ઘટ્યા, ત્રીજા કાર્બન પાસે પણ 2 સંયોજકતા એટલે ત્યાં 2 ઘટે, ચોથા કાર્બનની વાત કરીએ તો એની પાસે 2 સંયોજકતા એટલે ત્યાં પણ 2 ઘટી, પાંચમો કાર્બન લીધેલો છે એની પાસે પણ 2 સંયોજકતા છે એટલે ત્યાં પણ 2 ઘટે, અને લાસ્ટ જે કાર્બન છે મિત્રો એમાં ખાસ નોંધી લેશું આપણે, લાસ્ટ કાર્બન છે એની અંદર H અને O બંને આવેલો છે અને ત્યાં એની સંયોજકતા પૂરી થઈ જાય છે, કારણ કે આપણને ખ્યાલ છે કે જ્યારે પણ હેક્ઝેનાલ આવે એટલે પાછળ CHO આવી જાય, કારણ કે અહીં ઓક્સિજન છે એની સંયોજકતા 2 અને હાઇડ્રોજનની 1 એટલે 3 અને એક અહીં 4 થઈ જાય છે, પણ એ આપણે ડબલ બોન્ડ દર્શાવવાની જરૂર પડતી નથી. પછી મિત્રો પ્રશ્ન નંબર તમને 5 આપેલો છે કે નીચે દર્શાવેલ સંયોજનનું નામકરણ કેવી રીતે આપશો. હવે તમને કદાચ એવું પણ બને મિત્રો કે કોઈ બંધારણીય સૂત્ર આપેલું હોય તો એની ઉપરથી તમારે એનું નામ લખવાનું થાય. જેમ અગાઉનો ચોથો પ્રશ્ન હતો એમાં આપણે શું કર્યું, નામ આપેલું હતું તો એની ઉપરથી બંધારણીય સૂત્ર બનાવ્યું. એવી રીતે તમને બંધારણીય સૂત્ર આપેલું હોય તો એની ઉપરથી તમારે નામ લખવાનું આવી શકે. તો એ કઈ રીતે લખી શકાય એના વિશે સમજીએ આપણે મિત્રો. એમાં તમને 3 ઉદાહરણ આપેલા છે. પહેલું છે CH3CH2Br. CH3CH2Br. હવે મિત્રો સૌથી પહેલા લાસ્ટ શબ્દ છે એને નક્કી કરો. Br એટલે બ્રોમિન, અને બ્રોમિન ઉપરથી થઈ ગયો બ્રોમો, બ્રોમિન ઉપરથી બ્રોમો. અને કાર્બનની સંખ્યા તમે ગણતરી કરો તો કાર્બન 1 અને 2, તો 1 હોય તો મિથેન અને 2 હોય તો ઇથેન, એટલે આખું નામ થઈ ગયું બ્રોમો ઇથેન. એ જ રીતે મિત્રો
અહીં તમે જોઈ શકો છો સી પછી એચ, અહીંયા એચ અને ડબલ બોન્ડ ઓ. એટલે આમ તમે ગણતરી કરો તો આખું બંધારણીય સૂત્ર એ રીતે બને, એચને અલગ પાડી દો અને આ ત્રણેયને ભેગા કરી દો એટલે અહીંયા બની ગયું CHO. CHO તમને ખ્યાલ છે મિત્રો કે CHO હોય એટલે આલ્ડીહાઇડ આવે અને આલ્ડીહાઇડ હોય એમાં પાછળ નાલ શબ્દ લાગે, નાલ. પણ એક કાર્બન છે, એક કાર્બન હોવાને લીધે મિથેન ઉપરથી થઈ ગયું મિથેનાલ, મિથેન ઉપરથી થઈ ગયું મિથેનાલ. પછી એવી જ રીતે મિત્રો એના પછીનો શબ્દ છે, એના પછીનો છે એમાં તમને આપ્યું છે કે કાર્બનની સંખ્યા કાઉન્ટ કરીએ આપણે તો 1 2 3 4 5 અને 6. આ 6 કાર્બન છે, પરંતુ બધી જગ્યાએ તમે જોઈ શકો છો પહેલા જે 4 કાર્બન છે એમાં હાઇડ્રોજન છે એ બધી જગ્યાએ જોડાઈ ગયા. હવે અહીં ટ્રિપલ બોન્ડ છે, 3 બોન્ડ છે અને સૌથી છેલ્લે તમે જોઈ શકો છો 1 છે. તો તમને ખ્યાલ હોવો જોઈએ મિત્રો કે આ જે 3 બંધ છે એટલે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની અંદર 3 બંધ હોય એટલે છેલ્લે આપણને ખબર છે આયન પ્રત્યય લાગે. તો 3 બંધ હોવાને લીધે પાછળ આયન પ્રત્યય લાગે અને હેક્ઝેન ઉપરથી એનું નામ થઈ ગયું હેક્ઝાઇન. કદાચ એમાં 5 કાર્બન હોત તો પેન્ટાઇન થઈ જાય, 4 હોય તો બ્યુટાઇન થઈ જાય, પણ અહીં 6 કાર્બન છે એટલે એનું હેક્ઝેન ઉપરથી હેક્ઝાઇન. ત્યાર પછી 4.3 પ્રશ્ન આપેલો છે મિત્રો કે કાર્બન સંયોજનના રાસાયણિક ગુણધર્મો સમજાવો. જેમાં પ્રશ્ન નંબર તમને 27માં આપ્યો છે કે દહનની પ્રક્રિયા ઉદાહરણ સહિત સમજાવો. મિત્રો આપણે ચેપ્ટર નંબર 1 યાદ કરો કે એમાં પણ આપણે દહન વિશે સમજેલા હતા. અહીં પણ આપણે દહન વિશેની જ વાત કરવાની છે કે કાર્બન તેના બધા અપરૂપોમાં, અપરૂપો એટલે બહુરૂપો, ઘણા બધા સ્વરૂપ હોય તો એને અપરૂપો કહેવાય, કે કાર્બન તેના બધા જ અપરૂપોમાં હવામાં દહન પામી અને કાર્બન ડાયોક્સાઇડ આપે છે. એટલે કે કાર્બનની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ આપે, જેને આપણે CO2 કહે છે, અને સાથે સાથે ઉષ્મા એટલે કે ગરમી અને પ્રકાશ પણ મુક્ત કરે છે, એટલે કે છૂટો પાડે છે. મોટા ભાગના કાર્બન સંયોજનો પણ દહન દ્વારા વધુ પ્રમાણમાં ઉષ્મા અને પ્રકાશ મુક્ત કરે છે. એનો મતલબ એવો થઈ ગયો તમે મોટા ભાગના કાર્બનિક સંયોજનો લેશો અને જોઈને સળગાવવામાં આવે એટલે કે દહન કરવામાં આવે ત્યારે એમાંથી ઉષ્મા અને પ્રકાશ છે એ મુક્ત થતો હોય છે. એના માટે તમને સરસ મજાના 3 ઉદાહરણ પણ આપેલા છે. એ 3 રાસાયણિક પ્રક્રિયા છે, એ સાવ સહેલી છે, એ પણ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. એમાં પહેલી પ્રક્રિયા આપેલી છે મિત્રો કે C+O2 એટલે કે CO2. C એટલે કાર્બન, એની તમે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો એટલે કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે અને સાથે સાથે ઉષ્મા અને પ્રકાશ મુક્ત થાય છે. મિત્રો ખાસ એ પણ નોંધી લેશો કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા લખતા હોય કદાચ તમે C+O2 CO2 લખો તો પણ ચાલે અને પ્રકાશ અને ઉષ્મા લખવી જરૂરી નથી. અહીં આપણે માત્ર સમજવા માટે આપેલું છે. પછી જે બીજી રાસાયણિક પ્રક્રિયા છે એમાં ખાસ નોંધી લેશો આપણે કે CH4+O2. મિત્રો અહીં જે 2 3 તમને દેખાય છે એને હમણાં આપણે યાદ નહીં રાખીએ, એને આપણે બેલેન્સ કરવા માટે યાદ રાખશું. કે સૌપ્રથમ CH4 એટલે કે મિથેન, એની તમે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો ત્યારે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ છૂટું પડશે અને સાથે સાથે ઉષ્મા અને પ્રકાશ મુક્ત થાય છે. મિત્રો આપણે રાસાયણિક પ્રક્રિયા જ્યારે પણ લખીએ ત્યારે આપણે પહેલેથી કીધું છે કે રાસાયણિક પ્રક્રિયા બેલેન્સ કરવી ખૂબ જ જરૂરી છે. તો આનું નામ યાદ રાખીએ, મિથેન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. તો અહીં તમે જોઈ શકો છો કાર્બનની સંખ્યા 1 છે, તો અહીં પણ નિપજમાં પણ કાર્બનની સંખ્યા 1 જ છે. હાઇડ્રોજનની સંખ્યા અહીં 4 છે. તો 4 હોવાને લીધે અહીં તમે જોઈ શકો છો આ હાઇડ્રોજન અહીં H2 હતા, તો અહીં તમે 2 વડે ગુણાકાર કરો એટલે 2 × 2 એટલે 4 થઈ ગયા. એટલે અહીંયા મેં રેડ અક્ષરે 2 દર્શાવ્યા કે જેથી કરી તમને ખ્યાલ આવે કે આ એને બેલેન્સ કરવા માટે છે. તો હાઇડ્રોજનની સંખ્યા 4 થઈ ગઈ. હવે ઓક્સિજનની સંખ્યા કાઉન્ટ કરીએ તો ઓક્સિજન અહીં 2 હતા અને અહીં પણ ઓક્સિજન 2 થઈ જશે એટલે ટોટલ થયા 4. પરંતુ અહીં ઓક્સિજન 2 જ હતા તો એની આગળ તમે 2 મૂકી દો એટલે 2 × 2 એટલે 4 થઈ ગયા. એ રીતે લાસ્ટ પ્રક્રિયા છે CH3CH2OH. તો આનું નામ યાદ રાખીએ, 2 કાર્બન છે અને પાછળ OH હોય એટલે પાછળ નોલ શબ્દ લાગે અને 2 કાર્બન છે એટલે ઇથેન ઉપરથી ઇથેનોલ. તો ઇથેનોલની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટું પડે છે અને સાથે ઉષ્મા અને પ્રકાશ મુક્ત થાય. હવે અહીં કાર્બનની સંખ્યા ગણતરી કરીએ તો 1 + 1 એટલે 2 થઈ ગયા. તો અહીં તમે આગળ 2 મૂકી દો CO2 ની આગળ એટલે કાર્બન પણ 2 થઈ ગયા. જો હાઇડ્રોજનની સંખ્યા કાઉન્ટ કરવી હોય તો 3
2 5, 5 ને 1 6. તો અહીં 2 હતા તો એને તમે 3 વડે ગુણાકાર કરો એટલે 3 2 6 થઈ ગયા. કાર્બન અને હાઇડ્રોજન થઈ ગયા. હવે આવ્યા ઓક્સિજનની વાત. તો અહીં ઓક્સિજન તમે જોઈ શકો છો 2 ગુણ્યા 2 એટલે 4 થઈ ગયા. અને અહીં તમે ઓક્સિજન ગણતરી કરો એટલે કેટલા થયા 3. તો 3 વત્તા 4 એટલે 7 થઈ ગયા. અહીં ઓક્સિજન હતા 1 અને અહીં હતા 2 એટલે 3. પણ તમે આને 3 વડે ગુણાકાર કરો એટલે 3 2 6 અને 1 અહીંયા એટલે 7. તો 7 ઓક્સિજન આ બાજુ થઈ ગયા, 7 ઓક્સિજન આ બાજુ થઈ ગયા. તો આ રીતે મિત્રો આ પ્રક્રિયા બેલેન્સ કરેલ છે એ પણ આપણે યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. આભાર.